મિત્રો, આ કોમ્પિટિશન માટે હસમુખભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ નિર્ણાયક તરીકે કામગીરી બજાવી રહી છે. તમારી પાસે સહજ નવરાત્રી મહોત્સવનો બેઝ હોવો ખૂબ જ જરૂરી છે. એમાં આપનું નામ હોવું જોઈએ. આપ સુંદર મજાના વસ્ત્ર પરિધાન કરીને આવતા હો તો એ બેઝ લગાડેલો પણ હોવો જોઈએ કે જેથી અમને અને નિર્ણાયકને ખ્યાલ આવે. આ કોમ્પિટિશનમાં અમે કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી કરતા જ નથી. અમારો ઉદ્દેશ્ય એટલો છે કે અહીં રમનારા દરેક વ્યક્તિને પ્રાઇઝ મળે અને એટલે જ દરરોજના ₹1 લાખથી વધુના ઇનામો તમારી માટે અહીંથી જાહેર થવાના છે. સિનિયર સિટીઝનમાં પણ હજુ પાર્ટિસિપન્ટ્સ છે નહીં, તો વિનંતી છે કે આપના સગા સ્નેહીજનો મિત્રોને જાણ કરશો કે સહજ નવરાત્રી મહોત્સવ જેવું આયોજન બીજે ક્યાંય નથી, તો લાભ લેશે અને સાથે સાથે ઇનામો પણ મળશે. કરશનભાઈ પટેલ, વજુભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ, સુરેશભાઈ પ્રજાપતિ, કેતનભાઈ રોકડ અને મનહરભાઈ ગાડિયાને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને આજના વિનર્સ આપણે અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ. વજુભાઈ પટેલને પણ હું વિનંતી કરીશ કે ડાયસ પર આવશે. વજુભાઈ પટેલ, બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ, જેમની ઉંમર 12 વર્ષથી નીચેની હોય એવા બાળકો, બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ બોયઝ અને ગર્લ્સમાં પ્રાઇઝ આપવા માટે સૌપ્રથમ હું બોલાવીશ સહજ સિટીના સર્વે સર્વા માન્ય શ્રી કરશનભાઈ પટેલને. સહજ નવરાત્રી મહોત્સવના સુંદર આયોજનના પહેલા ઇનામ મેળવનાર ખેલૈયાનું નામ થોડી જ ક્ષણોમાં હું બોલી રહી છું. બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ કે જેમની ઉંમર 12 વર્ષથી નીચેની છે અને કેજી ગ્રુપમાં જેમનું નામ આવે છે એવા છે ગગલાણી યશ. ગગલાણી યશ અને એમને ઇનામ આપશે માન્ય શ્રી કરશનભાઈ પટેલ. ગગલાણી યશ, ખૂબ જ સરસ રીતે તમે રમતા રમતા આવશો, કારણ કે સહજ નવરાત્રી મહોત્સવના આયોજનના તમે પહેલા વિનર અને પહેલો પ્રાઇઝ લેવા જઈ રહ્યા છો. ક્રેઝી ગ્રુપના ક્રેઝી ગગલાણી યશ. ગગલાણી યશને પ્રાઇઝ આવશે સહજ સિટીના સર્વે સર્વા માન્ય શ્રી કરશનભાઈ પટેલ. વાહ ભાઈ વાહ યશ, તારી તો હાઈટ ઓછી છે પણ તને રમતા બહુ સરસ આવડે છે. यहाँ भी होगा वहाँ भी होगा. યસ યસ, યશનો જલવો. ક્યાં ફ્રેન્ડ્સ, તમે આટલા બધા છો, જોરદાર તાળીઓ થવી જોઈએ આપણા યશ માટે. સહજ નવરાત્રી મહોત્સવનું ફર્સ્ટ પ્રાઇઝ. કરશનભાઈનો ખૂબ ખૂબ આભાર. વજુભાઈ પટેલને વિનંતી કરીશ, વજુભાઈ પટેલને વિનંતી કરીશ કે પ્રાઇઝ આપશે બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ ગર્લ્સ. નામ તો બહુ સરસ છે. મથુરા ને ગોકુળમાં જેને ગોપીઓ બહુ ભજે છે એ છે કૃષ્ણા કામોઠી આરઆર ગ્રુપ. કૃષ્ણા કામોઠી આરઆર ગ્રુપ.
કૃષ્ણા બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ સહજ નવરાત્રી મહોત્સવના પહેલા નોરતાના વિનર સરસ મજાનું રમતા રમતા તમારે પ્રાઇઝ લેવા માટે આવવાનું છે. વાહ ભાઈ વાહ, તમારી પણ હાઈટ ઓછી છે પણ રમતા સરસ આવડે છે. यहाँ भी होगा वहाँ भी होगा वहाँ भी होगा. રોક એન્ડ રોલ ગ્રુપના કામોટી કૃષ્ણા બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ. બીજી કેટેગરી બેસ્ટ યંગ કપલ. બેસ્ટ યંગ કપલ. અમે તો બહુ લકી છીએ કે અહીંયા બધા જ ખેલૈયાઓ યંગ છે. લેટ્સ સી કોને પ્રાઇઝ મળે છે. સહજ નવરાત્રી મહોત્સવના આયોજક માન્ય શ્રી રાજેશભાઈ પટેલને હું વિનંતી કરીશ કે પ્રાઇઝ આપવા માટે આવશે. બેસ્ટ યંગ કપલ મેલ. શું વાત છે, ગોકુળ અને મથુરામાં જે ગરબે ઘૂમે છે, પણ જે ગરબે ઘૂમે છે જેના આશિક છે એ રાધે ગ્રુપના ચાવડા પંકજ. ચાવડા પંકજ. વિનર્સને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ પર આવશો અને રમતા રમતા આવવાનું છે. સહજ નવરાત્રી મહોત્સવની સેકન્ડ કેટેગરી બેસ્ટ યંગ કપલ મેલ ચાવડા પંકજ પહેલા નોરતાના પહેલા વિનર. यहाँ भी होगा वहाँ भी होगा. ફ્રેન્ડ્સ, પંકજ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપને જાણીને બહુ આશ્ચર્ય થશે કે આજના વિનર સાંભળી પણ નથી શકતા અને બોલી પણ નથી શકતા, પરંતુ કેટલું સરસ રમે છે. અને સહજ નવરાત્રી મહોત્સવના આ વિનર માટે આપણને પ્રાઉડ ફીલ થવું જોઈએ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પંકજ માટે. આભાર રાજેશભાઈ. કેતનભાઈ રોકડને વિનંતી કરીશ કે હવે પછીનું પ્રાઇઝ આપવા માટે આવશે. કેતનભાઈ રોકડ બેસ્ટ યંગ કપલ ફિમેલ. બેસ્ટ યંગ કપલ ફિમેલ જેમની પૂજા આપણે કરવા માટે આ નવરાત્રીના 9 દિવસની ઉજવણી કરી રહ્યા છીએ એ છે એમનું નામ ચાવડા પૂજા. રોક એન્ડ રોલ ગ્રુપના ચાવડા પૂજા પહેલા નોરતાના પહેલા ફીમેલ યંગ વિનર સહજ નવરાત્રી મહોત્સવના પહેલા દિવસનું પહેલું ઇનામ લેવા માટે આવશે. ચાવડા પૂજા. Shawty, I'm gonna get ya. You know I'm gonna
સહજ નવરાત્રી મહોત્સવમાં રમવાનો પૂરેપૂરો લાભ લેવા માટે આપણે ફરીથી યાદ અપાવું કે આવતીકાલે બરાબર 8:30 વાગે આવી જશો અને જોરદાર તાલીઓ થઈ જાય ચાવડા પૂજા માટે. ओए होए क्या बात है. મોરની લચકતી ચાલ અને પૂજાની લચકતી ડોક. यहाँ भी होगा वहाँ भी होगा. કેતનભાઈને વિનંતી કરીશ કે પૂજાને પ્રાઇઝ આપશે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ સુરેશભાઈ પ્રજાપતિને. હવે પછીના વિનરને પ્રાઇઝ આપશે સુરેશભાઈ પ્રજાપતિ. બેસ્ટ કોસ્ચ્યુમ. આહા, આના માટે તો છેલ્લા 3 મહિનાથી મહેનત કરીએ છે. રમવાનું છોડીને ઘણીવાર માર્કેટમાં 5 કલાક તમે બધા ફર્યા હશો, પણ ડોન્ટ વરી, કારણ કે અમે રોજ 1 લાખ રૂપિયાથી વધુના ઇનામો તમને આપવાના છીએ. આજે પહેલા દિવસે બેસ્ટ કોસ્ચ્યુમ મેલ પ્રાઇઝ મળે છે ટાંક હિરેન. ટાંક હિરેન બેસ્ટ કોસ્ચ્યુમ મેલ. તમારા જગમગતા સિતારાઓ વાળો ડ્રેસ જ્યારે અમે સ્ટેજ પરથી જોઈએ છીએ ત્યારે અમારો જુસ્સો પણ ડબલ થઈ જાય છે કે તમે જેટલી સ્ટાઇલથી રમો છો એટલા જ તમારા કોસ્ચ્યુમ ચમકતા હોય છે. અને એટલે અમને પણ એમ થાય છે કે આવું આયોજન દર વર્ષે થવું જ જોઈએ. તો મિત્રો, આવતીકાલે 8:30 વાગે આવી જજો એટલે રમવાનો પૂરેપૂરો લાભ મળે. यहाँ भी होगा वहाँ भी होगा. यहाँ भी होगा वहाँ भी होगा. अब तो सारे जहाँ में होगा क्या मेरा ही जलवा, मेरा ही जलवा. સહજ નવરાત્રી મહોત્સવના પહેલા દિવસના ખેલૈયાઓનો જલવો તો આપ બધા જોઈ રહ્યા છો અને આવો તો બેસ્ટ જલવો હજુ જોવા મળશે. હવે હું મુંબઈથી પધારેલ મનહરભાઈ ગાઢિયાને વિનંતી કરીશ કે અમારું આજનું હવે પછીનું લાસ્ટ બટ નોટ લિસ્ટ પ્રાઇઝ આપશે બેસ્ટ કોસ્ચ્યુમ ફિમેલ. ખરેખર તો કોસ્ચ્યુમમાં આજે બોયઝને મેલ કરતાં ફિમેલને વધારે તકલીફ પડતી હોય છે. એક તો વજન ઉપાડવાનો, સાથે સાથે રમવાનું, અને એ પણ સ્ટાઇલમાં. ફ્રેન્ડ્સ, એટલે જ અમે 1 લાખ રૂપિયાથી વધુના ઇનામો આપવાના છીએ કે જેથી તમારી મહેનત એળે ન જાય. અને આજે પહેલા નોરતાનું પહેલું પ્રાઇઝ મળે છે. મનહરભાઈને હું વિનંતી કરીશ કે પ્રાઇઝ આપવા માટે આવશે. અમી ભરેલી આંખો, વાહ વાહ, શું વાત છે. ચંદા રાણા અમી. This is Nelly Furtado and Josh, Desi style. Jack a day. Say what you want. Come on. Say what you want. Woo. Paint my face in your magazines, make it look wider than it seems. Paint me over with your dreams, shove away my ethnicity. Burn every notion that I may have a flame inside a fight. Say just what is on my mind. અમી, તમે તો ખરેખર બેસ્ટ કોસ્ચ્યુમ પહેર્યું છે. તમારા હાથમાં તો હાથ દેખાતો જ નથી. વાહ ભાઈ વાહ. સહજ નવરાત્રી મહોત્સવમાં આવતા દિવસોમાં આવી જ રીતે મિત્રો તૈયાર થઈને આવજો. આપના કોસ્ચ્યુમની પણ નોંધ લેવામાં આવશે. મનહરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.
આવતીકાલે બરાબર 8:30 વાગે સહજ નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં બધા પધારો એવી અમારી વિનંતી છે કે જેથી આપ પૂરેપૂરો લાભ લઈ શકો. આવતીકાલના આપણા સેલિબ્રિટી છે શક્તિ કપૂર અને મીનાક્ષી મારુ. બધા જ મિત્રોને ખેલૈયાઓને વિનંતી છે કે આપનો બેચ લઈને આવશો તો જ આપની નોંધ કોમ્પિટિશન માટે થશે. અને આજની આ કોમ્પિટિશન માટે જેમણે પોતાનું જજમેન્ટ આપ્યું છે, પોતાનો અમૂલ્ય સમય આપ્યો છે, એવા હસમુખભાઈ પટેલ અને તેમની સમગ્ર નિર્ણાયક ટીમનો અમે ખૂબ ખૂબ તહેદિલથી આભાર માનીએ છીએ. સહજ નવરાત્રી મહોત્સવની સુંદર મજાની શરૂઆત થઈ ચૂકી છે. રંગીન શામમાંથી રંગીન રાત, અને રાત ક્યાં પસાર થઈ ગઈ એ પણ ખબર ના પડી. તો મિત્રો, શુભ રાત્રી, જય હિન્દ. અને આવતીકાલે બરાબર 8:30 વાગે મળીએ છીએ સહજ નવરાત્રી મહોત્સવના આ બેસ્ટ ગ્રાઉન્ડમાં.